જાફરાબાદ તાલુકાના એપલવડ ખાતે જય વેલનાથ યુવક મંડળ દ્વારા 11મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુ તથા ગુરુ શ્રી સંજય બાપુ તથા સંતો મહંતોશ્રીએ હાજરી આપી હતી। પ્રભુતામાં પગલાં માંડનાર નવદંપતીઓને આશીર્વાદ શુભેચ્છાઓ પાઠવી હતી। આવા ભગીરથ આયોજન બદલ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી। જાફરાબાદ તાલુકાના એપલવડ ગામે છેલ્લા 10 વર્ષથી સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવી રહ્યા છે, જેમાં દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન થાય છે। ત્યારે આ વર્ષે પણ દર વર્ષની જેમ 17 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। એપલવડ ગામ જાફરાબાદ તાલુકાનું છેવાડાનું નાનું ગામ છે। અહીં સરપંચ તેમજ તેમની ટીમ દ્વારા ગામમાં પણ અનેકવિધ કાર્યક્રમ તેમજ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે સરપંચ તેમજ તેમની ટીમ સાથે વેલનાથ ગ્રુપ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ રીતે સમૂહ લગ્ન સમારોહ સમાપન થયો હતો, જેમાં 17 જેટલી દીકરીઓએ વિશાળ કર્યાવર આપી પોતાના સાસરે વળાવવામાં આવી હતી। જેમાં જાફરાબાદ, રાજુલા, ખાંભા, ધારી, લીલિયા સહિતના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં જુદા જુદા મંડળોએ સેવા આપેલ, જેમાં લગ્ન ગીતના કલાકારો દ્વારા વિધિ પ્રમાણે લગ્ન ગીતની રમઝટ બોલાવી હતી। જેમાં આવેલ મુખ્ય મહેમાનોનું સાલ ઓઢાડી તથા શ્રી વેલનાથ બાપુના ફોટાઓ આપી સન્માન કરેલ। ગૌતમ માલનિયા, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી। આજે એપલવડ ગામની અંદર 30 દીકરીઓના સમૂહ લગ્ન થયા। આપ સૌને અમારા દુલાભાઈ ગામના સરપંચ અને બધાય ભાઈ ભક્તો સંતોને લાખ લાખ પ્રણામ કે અહીંયા હાજરી આપી અને સરસ મજાનું ઊંચો ગગોડિયો। જય માતાજી, જય વેલનાથ। સમાજ અહીંયા ભેગો થયો હોય અને મોટા સંતો મહંતોના આપના આશીર્વાદ હોય ત્યારે જેમ બાપુએ કીધું એમ કે જે કેસરી કપડામાં જે યુવાનો દેખાય છે તો બાપુને નહીં પણ મા ભારતીને સારું લાગે, કારણ કે આપણો પહેલો કલર ભગવો છે। માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જાફરાબાદ દ્વારા આવા ટી-શર્ટ જાફરાબાદના 42 ગામમાં સંગઠન બનાવ્યું છે અને 5000 ની ઉપર આવા ટી-શર્ટ પહેરેલા આપણા યુવાનો દેખાય છે। જ્યારે પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યક્રમો હોય, રામનવમી હોય, જન્માષ્ટમી હોય કે હમણાં શિવાજી આપણે શિવ ભગવાનની જ્યારે રાજુલામાં શોભાયાત્રા નીકળવાની છે ત્યારે સમજો કે 15-20 યુવાનો એટલામાં દેખાય છે તો કેવું રૂડું લાગે। તો જ્યારે સમસ્ત હિન્દુ સમાજ 18 વર્ણ એક હારે નીકળી અને કેસરી કપડામાં નીકળે તો કેવું વાતાવરણ હોય। અત્યારે હાલનો જે સમય છે આપ સૌને ખ્યાલ જ હશે કે યોગી મહારાજે એક શબ્દ કીધું છે, સમસ્ત હિન્દુ સમાજ માટે, કોઈ એક વર્ણ નહીં, સમસ્ત હિન્દુ સમાજ માટે આ વસ્તુ છે કે 18 વર્ણ એક થઈને રહો તો જ આપણું ભારત છે એ અત્યારે ટકી રહે।
બાકી બટો કે તો કટો કે એનો નારા તમે સાંભળતા જ હશે. એટલે મને આજે આ સ્થાન મળ્યું છે ત્યારે હું સમસ્ત 18 વર્ણ ભાઈઓને એક સાથે રહી અને આપણા સનાતન ધર્મના હરેક સેવાભાવી કાર્યો કરતા રહો એવી જ આશા સાથે આપ સૌનો આભાર. જય શ્રી રામ, જય જય શ્રી રામ. આભાર અસ્તુ. श्रद्धा विश्वास रूपिणो याभ्याम विना न पश्यन्ति सिद्धा स्वांत समीश्वरम. बोलिए वेलनाथ बाबानी. અમે ઠેઠ અમદાવાદથી લોંગ ડ્રાઇવિંગ કરીને આવ્યા છે. તમે તો અહીંયા બેઠા છો અને વેલનાથ બાપાના છોરડો આવી રીતે જયકારા કરી ના ચાલે હો. અહીંથી ઠેઠ રાજુલા જાફરાબાદ ત્યાં સુધી અવાજ જવો જોઈએ. હાથ ઊંચા કરીને કરો. બોલીએ વેલનાથ બાપાની. ભારત માતા કી. સત્ય સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતये. હર હર હર. આજે એ ભલવડ ગામને આંગણે ગામના સરપંચ શ્રી બંને આમ તો રામ લક્ષ્મણની જોડી સમાન જગાલાલ ને ભગાલાલ એને અને સમસ્ત ગામ વતી આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત સંતશ્રીઓ અને જાફરાબાદ તાલુકાના પ્રમુખ શ્રી કુલદીપભાઈ વરુ, ખાંભા તાલુકાના ભાજપમાંથી શું જવાબદારી આવે ચેરમેન શ્રી જિલ્લા પંચાયત અરવિંદભાઈ ચાવડા, વકીલ શ્રી, અન્ય તમામ પત્રકાર મિત્રો, ગામના આગેવાન શ્રીઓ અને નવલ દંપતીઓ બધા જે પ્રભુતામાં પગલાં પડી રહ્યા છે તમામ નવલ દંપતીઓ અને દૂર દૂરથી લોરથી